ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં 10 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ફાયરિંગની ઘટના ત્યારે બની જ્યારે યહૂદી સમાજના લોકો પોતાના હનુક્કા તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. સિડનીના બોન્ડી બીચ પર ફાયરિંગ બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે હવે પોલીસ દ્વારા એક હુમલાવરને ઠાર મારવામાં આવ્યો છે. આ ઘટના બાદ સેંકડો લોકો જીવ બચાવવા માટે બીચ છોડીને સલામત સ્થળે ભાગતા નજરે પડ્યા હતા. પોલીસની તપાસ આ મામલે હાલમાં તો ચાલુ જ છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક ખૂબ ગંભીર ઘટના સામે આવી છે. સિડનીના બોન્ડી બીચ પર આ ફાયરિંગની ઘટના બની છે. આ ઘટના યહૂદી તહેવાર હનુક્કાની ઉજવણી દરમિયાન બની છે, જ્યાં યહૂદી સમુદાયના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના જણાવ્યા અનુસાર 2 બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં લગભગ 50 રાઉન્ડ ફાયરિંગ આ 2 હુમલાવરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં હવે 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં એક શૂટરનો પણ સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ હુમલાખોરને હવે ઠાર મરાયો છે અને બીજો શૂટર ઘાયલ અવસ્થામાં પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને હાલમાં તો તેની હાલત ખૂબ ગંભીર છે. હાલ તો આ ઘટનામાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને પોલીસે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને આ વિસ્તારથી દૂર રહેવા તથા સુરક્ષિત આશ્રય લેવા માટે અપીલ કરી છે. આ સિડની બીચની ફાયરિંગની ઘટનામાં ઘાયલોની સંખ્યા 11 થી લઈને 18 વચ્ચે છે, જેમાં 2 પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. તેઓને વિવિધ હોસ્પિટલોમાં હાલમાં તો દાખલ કરવામાં આવ્યા છે. ક્રિસમસના તહેવાર પહેલા જ ઓસ્ટ્રેલિયામાં બનેલી આ ઘટનાથી કોહરામ મચી જવા પામ્યો છે અને આ ઘટનાને લઈને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આલ્બાનીઝની હવે પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. આ ઉપરાંત ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ યહૂદી સમુદાયના લોકોએ આ ઘટનાને ટાર્ગેટેડ હુમલો ગણાવ્યો છે, કારણ કે તે યહૂદી ઇવેન્ટ પર કેન્દ્રિત હતો. તો વાત કરીએ આપણા ભારતની, તો ભારતમાં પણ થોડાક સમય અગાઉ 10મી નવેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને તે અગાઉ 22મી એપ્રિલના દિવસે જમ્મુ કાશ્મીરના પહલગામમાં ખૂબ મોટો આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને આ પછી ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર થકી ખૂબ જડબાતોડ જવાબ આપ્યો હતો અને ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે પાકિસ્તાનમાં જે આતંકીઓના ઠેકાણા હતા, આતંકીઓના જે લોન્ચપેડ હતા, તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા. આમ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર પછી ખૂબ લાંબા સમય સુધી તણાવની પરિસ્થિતિ રહી હતી. તો હવે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં જે ગોળીબાર થયો છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.